તો વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગર્ભવતી બની। ઉમરગામની 15 વર્ષીય સગીરાને 25 વર્ષીય યુવકે ગર્ભવતી બનાવી હોવાનો આરોપ છે। સગીર વિદ્યાર્થીનીને પ્રેમમાં ફસાવી ગર્ભવતી બનાવવાના આરોપમાં 25 વર્ષીય પંકજ સરોજની પોલીસે ધરપકડ કરી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી જે બંને હતા તે સંપર્કમાં આવ્યા હતા અને પંકજ સરોજ કે જેને સગીરાને ગર્ભવતી બનાવી હોવાનો આરોપ છે। સગીર વિદ્યાર્થીનીને યુવકે પ્રેમજાળમાં ફસાવી અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે। હવે સગીરાના પિતાએ કોર્ટમાં ગર્ભપાત કરવા માટે માંગણી પણ કરી છે। સુરત કોર્ટમાં ડોક્ટરનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે। બાદમાં સુરત કોર્ટ આ બાબતે આગળની કાર્યવાહી કરશે। એક ભોગ બનનાર છે 15 વર્ષની છે જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલાલ સરોજ જે મૂળ યુપીના રહેવાસી છે અને જે દ્વારા આ ભોગ બનનાર છે ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રના તથા નહેર કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આચરી ભોગ બનનાર જે સગીર વયની બાળકી છે બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલ હોય જેમાં 2 દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો થતા એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા દવાખાના ડૉક્ટર દ્વારા ચેક કરતાં ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાળકી છે એ ગર્ભવતી છે જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ દ્વારા એને પોલીસના પ્રકાશમાં આવેલો હતો જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે।